પુનર્જન્મનો દાવો કરનાર બાળકી પહોંચી પાલનપુર કે જ્યાં પાલનપુર ખાતે કલેક્ટર કચેરીએ લીધી મુલાકાત કે જ્યાં દક્ષા ઠાકોરે જિલ્લા કલેક્ટર સાથે મુલાકાત કરી છે। ત્યારે કલેક્ટરે દીકરી સાથે હિન્દીમાં વાર્તાલાપ કર્યો જ્યાં આશ્ચર્ય લાગે તેવી ઘટના છે તેવું કલેક્ટરે જણાવ્યું। ત્યારે પુનર્જન્મ એ સંશોધનનો વિષય છે તેવું કલેક્ટરે જણાવ્યું। આજે જે થોડા દિવસથી સમાચારમાં ચાલે છે કે પુનર્જન્મ યાદ આવ્યું એવી દક્ષાબેન આજે એમની સાથે રૂબરૂ ચર્ચા કરી। આમ ખરેખર આશ્ચર્ય થાય એવી ઘટના તો છે જ અને એની અંદર કોઈ લોજિકલ એક્સપ્લેનેશન હાલ સમજી શકાય તેવું નથી। એની અંદર આગળ જે ક્લેમ્સ છે ને કઈ રીતે વેરીફાઈ કરવા એ પણ અમારા માટે પણ એક તપાસનો વિષય છે। તો આગળ જતાં દીકરીની સલામતી માટે અને એમના ભણતર વગેરે માટે જે રજૂઆતો થઈ છે એને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જે જરૂરી પગલાઓ છે લેવામાં આવશે અને ભવિષ્યમાં કોઈ વેરિફિકેશનની પણ કોઈ જો પદ્ધતિ ધ્યાને આવે તો એ પણ કરાવવામાં આવશે।